જય શ્રી કૃષ્ણ. હાલો બપોરે હે ને 1 વાગે બપોરા કરી 1:30 થાય ને વિડીયો ચાલુ થાય વેચતા હતા ને એવું કંઈ અહીંયા નેદવાનો વિડીયો શું બનાવવો તો તમારા રોશિકાના મહેમાન આવ્યા પછી મહેમાનનો વિડીયો ત્યાંથી ચાલુ કર્યો અને જો આજે 2 ગાડીઓ ને પડ્યો ને આમ ખાઈ અને બરબાર અમને તેડવા આવ્યો હતો ને તો અમે અહીંની ઘેર પૂઈ ગયા અને મહેમાન તો વહેલા પૂગી આવ્યા હે એની બિચારા વહેલો ફોન કર્યો હતો પણ અમે ખાતા હતા ખાઈને પાછું હે ને ટ્રેક્ટર હતું વાડીએ એટલે ટ્રેક્ટર હા એટલે ટ્રેક્ટરને મૂકી આવ્યા ને પછી મોટરસાઇકલથી તેડી ગયા. હાલો આ બધો સામાન અહીં રાખી દઉં અમે મહેમાનને જય શ્રી કૃષ્ણ કરી આવ્યા. હાલો મહેમાનને ધીરે ધીરે મુલાકાત લે પરબારા જતા હોય તો ના લે મહેમાન આવ્યા હતા ને જરાક જ ગયા બપોર આવ્યા જ કર્યા અને જીરીકાળમાં ચાલો હવે અમારે જાવ ને હાલતા થાય છે આ તાણ કરે કે રોકાઈ જાવ પણ અને આ હે ને અમારા ઘરની અમને ખબર છે ને એટલી બધી ખબર છે ગાય ભેં દોવા દીવે કાયમ જોતા હોય એટલે હા બહુ ગમે નહીં આવજો દર્શન કરી જમવું ખાધું નથી આ ના ખાધું મને ફોનમાં ના હાલો મહેમાન વૈયાની મહેમાન જાજી વાત ખોટી થયા નહોતા ને જવાનું હતું હાલભાઈ માતાજી પછી ત્યાંથી જવાનું હતું દ્વારકા અને બપોરે બહુ સારું પડી ગયા અમારે માનતા માતાજી જઈ અહીંયા દર્શન કરીને પછી ખાવાની હતી એટલે બપોરે કર્યા ને ઠંડુ લેવાય મને જવા નથી ચા તો માંડ પીધો એ અસલી યુટ્યુબમાં ઉતામર હતી ને અમને વિડીયો લેવાનું મનમાં મેળવવાનું ચા પાણી પાડી દીધા હતા. અમારે પાછા ચા બને છે અમારે જવું છે વાડીએ એટલે હવે વાડીએ જઈને ચા બનાવવાની ને એવા હાટું માણસો હાટું ચા અને મહેમાનની જે ઓળખાણ થઈ જાવ આમ તો એવું નથી મહેમાન છે અહીંયા ભૂમિયા વધારના ને છે એવા ઇંગ્લિશ હમણાં આવ્યા હે 12 તારીખે પાછા વયા રહેવાના છે ઇંગ્લેન્ડ એટલે કે 12 તારીખ પહેલાં અમારે અહીંયા મહેમાન થાવ ન કરી કે સંબંધ પૂરા હોય તમે એટલી આમ ટાઈમ અમને પાછા ધમકી દીધા ના અમે બધાને હા એટલે અને એને એક ગાડી મોર વહી ગઈ છોકરા નતા ને અલબાઈ માતાજી વહી હતા હા રસ્તામાં જ થયા અમારા અલબાઈ માતાજી મોટા આસોટાની પગલી પણ છે એટલે યાદ કરે ટાઈમ થયો નહીં ખોટી થાક ને ખાલી મુલાકાત થઈ જાય હા અમે જાઉં કા એ આવીએ અને આજ વ્લોગ ચાલુ કર્યો હતો મેદબાન લેતો આમ ટેન્શનમાં આવી ગયા કારના ભાઈને આંગળી દુખે છે યાર તમને આગળ બધી વાત કરીને દેખાડી હા એમાં કારના જરાક મને તાને જે ગુંઠાની ખબર પડી ને બહુ જેવી થતી હતી એને હે ને છઠ્ઠી હાથમાં બે હાથમાં હતી એક હાથમાં ઓપરેશન કરાવીને ગઢવી નાખી એ છે ને એકમાં લડતી હતી એટલે જ્યાં ત્યાં આવી જાય બહુ ધ્યાન રાખવું પડતું બે હાથમાં છે હા એ પછી અમારા પૂરા દાદા રજા લઈ અને પછી ઓપરેશન કરાવી હવે કઢવી નાખી તો એ કઢવી નાખી હતી બીજા હાથમાં જમણા હાથમાં હે અટાણે જો મેં ફોન પકડો એટલે જમણા હાથમાં દેખાડા અને જમણા હાથમાં હે અને ઝીણકી છે એટલે લેસન કરવામાં બધેમાં અડે એટલે હમણાં કાલ ઓલે જે ફોન આવ્યો હા એટલે છે ને લાલ થઈ ગયું છે જરા એટલે એમ ફોન આવ્યો હતો તે આજ આવવાનું છે સાહેબ અહીંયાથી એકાદી વાર દવા લઈ લીધી પણ કે નથી જોઈએ મરાવતા તો એટલે કે અહીંયા મોકલી દઈ તમે દવા લેતા અહીંયાથી લઈ લીધી ખરાબ થઈ ગઈ પછી મૂકી દેજો એટલે આજે આવવાનું છે હજી સુધીમાં 2:30 વાગ્યા છે
આજને ટેસ્ટ જ હતો પાછો કહેતો હતો લોકો ટેસ્ટ છે ને એ દઈ કે પછી હું આવીશ એટલે એ ટેસ્ટ દઈને આવશે 3-3:30 વાગે બેહાડ પછી એવું કરીએ પછી દવા લે હાલો તો અમે જોયું નથી આવે પછી ખબર પડે હું કહેતો તો બપુ દુખે છે અને એમ પછી છે ને બ્લોગ નહોતો બનાવ્યો જોવાઈ જાય ને મારે હા જોવાઈ જાય તઈ અને ભાઈ આવ્યો મને રૂઢે ફોન આવી ગયો સાહેબ નો એને કહ્યું હતું બેદી મોની માર હતો ને ફોન કરવાનો તેથી કહ્યું હતું મને આંગળી દુખે પણ કઈ આજે કે દવા લેવાની ફેર રવિવારે ફોન આવ્યો હતો આજે કે હું દવા લઈ લઈ કે મટી ગયા ને તો હા બાકી તો અહીંયા ઘેર આવે પછી અમે જોઈ પછી ખબર પડે શું હકીકત છે આમ છે નોર્મલ જિંદગી કંઈ પણ દુખતી હોય તો પાછી લેસન કરવામાં જ મેં કંઈ બરોબર આમ લેસન દવા લઈ લીધી પણ તો એ લવક ખાય દુખે એટલે પછી આજ આવી દિયાનું ઢોકળું મૂકી હાલો હવે અમારે છે ને 4 લઈને જવું હોય અમારે માણસો ને દે 4 જણા આવી છે ને 2 અમે 6 જણા એટલે અમારા મહેમાન આવ્યા પછી અમે આવતા નહીં હતા એ નેતા એટલે એમાં પૂછ્યું તો ચાનો ટાઈમ થઈ જાય એટલે કઈ ચા અહીંથી લેતા જાય બનાવવાનું એટલે એમ ચા બનાવે આટી ભાષામાં હાલો અમારે છે ને નેદ આજે અહીંયા આવ્યો હે અહીં બાકી છે નેદવાનું પણ અહીંયા પીધલ છે તાજું એટલે અહીંયા હમણાં નથી ગયા આવું કંઈક છે આપણે અહીં ધારીનું જીરું 40 હકદીનું આયે થઈ ગયું હે અને માછલામાંથી નેદવું લીધું તો કે ત્રાસમાં મૂકી ગયા હઈ પછી આમણું ખડ અહીંયા ઓછું હો ભાઈ બહુ ઓછું હોય અહીંયા આવ્યું ને માછલાને થોડીક પાટુમાં હેઠા ભર બાકી નથી ખડ પાછી ગિરનાર ઉઈ ગયો આમાં ગિરનાર વાવલ હતી અરોડામાં પાછા બીજી વાર હજી ઘણા લેવા જોઈએ હવે આમણું પછી ઓછું હોય આમાં ઓછું હોય નવાપડામાં ઓછું હોય અહીંયા ખૂણામાં વળી છે ને અરોડા આવી હાલો ભાઈ દી હાથમે હે અને જીરાનું રૂપ જાવ વટાણે એમાં ખાસ કરીને દી હાથમે હોય ને જી આવું જીરું છે આપણે અહીંનું ઓલું માછલું મેં નદી લીધું પાછા આમાં આવી ગયા હાઈ કોપીરાઇટ આવી છીએ આમાં નથી આવતું ખરો આમાં અમે ખાલી હજી 20 મિનિટ થઈ આવ્યા ને 20 નથી થઈ દોઢું થોડું આવું પૂગી જાય કોક આવે આમાં હે ને અરોડા નથી ખડે નથી અહીંયા ખૂણામાં જ્યાં અરોડા આવ્યા હતા અને થોડું ખડે હતું હે આમાં નહીં આવે ક્યાંક આવી એકાદો ઘેરો વાં હે થોડો ઈ વાત કહ્યું તે જીરું આવ્યું ને કહ્યું હતું કે આપણે પારી દવા છાડી ભાઈ તમે જોઈ લ્યો એ ભાઈ નિલેશ આમાં ભાઈ પારી ખડ આવે છે એ નિલેશ ભાઈ આપણે ઉમાં પારી જ ખોટી કરતી હતી કે આમાં આવે છે એમની આમાં નહીં ઉમાં કરતી હતી નિલેશ કે મારે કેને કમથાવ નિલેશ ને ઓરી થઈને મારે કેને કમથાવ હવે પણ એમાં તો આવતું તો એમાં તો હું કહું આમાં ક્યાં જો બે ની વાત રહી ગઈ આમાં મેં કહ્યું તો આમાં નહીં ઉગે ઉમાય નહીં ઉગે મેં એમ કહ્યું તો માછલામાં કદાચ ઉગવું હોય દુઃખ છે આમાં નહીં ઉગે એમાં એકમાં ઉગ્યું બાકી આમાં ક્યાં ઉગ્યું એમને 50% થઈ ગયું ને બે ની વાત રહી જાય ઈ તો પછી અવડા ખેતરમાં એમને અવડા ખેતરમાં નહીં લે એકાધી પારીમાં તો આવે ને એમ તો એમ નહીં એ વાવલ ખૂણામાં જરાક છે કેવું હે ખબર આમ ધૂળ માથે નાખે ને તો તારે પુગે નહીં ને એવી પાડ્યું છે ઈ તો હોય એમ તો ખડે થાવું ને એમ નહીં ખડ થાય તો જ બીજું કંઈક થાય ને ખડ ન થાય શું છાટી દેવાની હોય હા હો આમાં શું કામ મૂકી હેઠળ જો એ ફાયદો બતાવે નથી હોઈ ગયો પારી ઉપર છાટી દેવાની ને પણ આમાં ક્યાં પારીમાં ભાઈ આમાં તમે જો હો ઓલી પારી લીધલ નથી જો આ પારી છે ને લીધલ નથી બરાબર આમનું લેવાનું આગળ કેવું છે જો આમાં ક્યાંક એમ તો પછી આવે ને ક્યાંક હું તમને દેખાડી પારી હું હકીકત છે હાલો મારા 2 બગા ખોલ બસ આપણે ખોલ લઈ દઈએ ભાઈ 2 બગા બસ અમારા હાલો હાંજના 6:30 વાગ્યા હે
અમે બે સ્કૂટીથી વહેલા આવતા રહ્યા હતા. મોર ટ્રેક્ટર ઓલો ભાઈ છોકરો હોય નિલેશ એ લેતો આવ્યો. હે ટ્રેક્ટરે આવી ગયું હે એની ભેંસ દોય પછી મંગુડીને પાઈ લીધી છે. હજી તો એ ભૂખી લાગે એ કરે છે. અને મન્નતભાઈ ખંભારીએ પૂગી આવ્યો ફોન આવ્યો હતો એનો કે તેડવા આવી જાય. જો કે મારા બાપુ પૂગી ગયા કઈ ના બંધ પાટી ઉતરતી અહીંયા બંધ કરવું ને ટ્રેક્ટર આવી ગયું છે. વાર રાખ દે ભાઈ સીધે સીધું. હાલો મન્નત આવવાનું હોય બધા જો અહીંયા વાટ જોઈ બેઠા ડેલા હમ જોઈને બેઠા. બાપુ તેડવા ગયા હે ને ઉતરી ગયા હે ગાડી નવાઈ સાંભળે. હા એ આવી ભાઈ બેન જેવડો થઈ ગયો. ટાટ પડ્યા ને મોટરસાઇકલ માથે ને ભાઈ. ધોવાનું હે ને બધું લઈ આવ્યો હે કે ભાઈ આમ કરતા આંગળી જોઈને તમને એને આંગળી દેખાડી. બહુ નહીં દેખી આ હે ને આંગળી છે છઠ્ઠી હાથમાં હતી જા નિશાન આ રહી એ તો વડી હતી જા ટેરવા જવડી એ તો લડતી રહી કપાવી પડી હતી ના જરાક હતી પણ હવે હે ને દુખે હે પાઈકી હે આંગળી હોય હા લખે એટલે અહીંયા જડે એ જડે એ જ આંગળી પછી ગહાયા રાખે એટલે દુખતી હતી. હાથે હરખાઈને બિચારા મારે અડાડવાની બહુ ચાર્જ રાખે ધોવાના નથી આંગળી હાથ પગ ધોઈ દીધા. માથા નખ ને આંગળા ને આ ને તે બધું જોઈ લે નખ સૈડા નાખી ને પાણી અડાડવાનું ના પડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ. હવે આપણે ભૂલકા જવા બીજા છે. કોણ ઊંચું હે ઉભો છે પડખે પડખે ત્રણે ત્રણ સેમ જ છે. બેન થોડી ઊંચી છે આટલી ના ભાઈ રેડી જીવો ભાઈ ને તને જાજો ફેર નથી પણ થોડીક ઊંચી હો તું. હાલો હાલો વ્યારા કરી લે વ્યારા કરી લે હાલો 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 આટલી ઊંચી હો. આજ બધા ભેગા ખાઈ લે. લે વઘાર ખાઓ અમે તારા હાથું કાચો રાખ્યો તો હે વડામાં શું કી ખબર ડોસીમાં કીએ કંઈક માં કીએ કંઈક વડામાં કીએ ત્રણ ચાર નામ લી. વઘારવો કે કાચો ખાવો. હાલો બાકી બધા વ્યારા કરી લે મેન ભાઈ બે કરી લીધા હે અને વડામાં હે ને એને દાંત નથી તોય એની હે ને હેડી કાપીને ભાઈ તો ઓડા ઓડા બટાકિયા કરી અને રાખી હે એ તો આખી થારી ભરીને રાખી ભાઈ ખાઈ હે આમાં નાખી દે. ખા ખા બોરે પાકી જાય હમણાં ઓલા વડા હાલો ભાઈ ખાઈ લઈએ પછી એમ ઠામણા કરી પછી હું ભાઈના બાબા છે બધા એમને પાડી યારા કરી લીધા હે ઘડી પર બેઠા હતા બધા ભાઈ હેડી ખાધી
હવે કાલ જો ભાઈને એને દવાખાને કપવી નાખવી કાપી દે ઘઉં માટે તો પાછું ફેર દીવા આવે થાય નહીં ને કરવી દુખી કપીએ તો કપાવીએ તો પછી મારી પાટો આવે અને હે ને વડામાં જામફળ લઈ આવ્યા ભાઈ હાટું કાપી નાખવી હે કાપી નાખવી આપણે ભાઈને હે ને બે આંગળીમાં હતી એક આ ડાબી હાથમાં હતો ને એક જમણી હાથમાં હતો જો અહીંયા હે ને અહીંયા કપી નાખ જાય જન્મ થયો તો અહીંયા કાપી નાખ મારે ના 2 વર્ષનો થયો તો એવું હા જો એરિયમ કેટલા વર્ષનો 2 વર્ષનો હતો ભાઈ 2 વર્ષનો હતો તનુનો જે વડી હતી કેરોસીન ઇન્જેક્શન હા કાપી ઇન્જેક્શન દીધું ને દા કાલું મહિનો ગેરનું ઇન્જેક્શન દીધું ને કાપી ગેરનું ઇન્જેક્શન દીધો તો પછી હિંમત થાય ને તે હવે હે ને હજી તો જીંદગી એ ભાઈ તારા હાટુ એકલી આવ્યા તા ઘણું મોટું હતું ઓડા થાવા નથી દેતા ને ઓડા થાય એ ભાઈ ઓડું કોઈ ને એ ભાઈ ઓડું કોઈ બે દીકરાને જોઈને તો ઓડું થઈ જાય ના પલક ઓસિકતાનું વડું થાય આપણી પલક વડી થઈ ને એમ વડું થાય જામફળ વાત દુખે અને પકડ તો ભાઈ નહીં જાય કા બલક બાતા ખાતા હા ભાઈ કાલ માને ને બધાને મૂકવા જાય ટ્રેક્ટર લઈને વાળી સ્કૂટી લઈને હા સ્કૂટી લઈને નાખીએ ટ્રેક્ટરને મૂકી જાય ને વળી ભાઈને તો નાખીએ તો દેખતા કાલ દાદા બાપુને ભાઈ જાય હવે શું કરે કાલ ખબર પડે હું કે ડૉક્ટર એ પ્રમાણે હવે હાલો જામફળ ખાવું હોય તો હાલો જામફળ મારા લાલ આવ્યો ને મારે લાલ હાટુ જામફળ મોરી પાછા અંદરથી એવા લાલો મસ્તી ના જો જામફળ લાલ છે ને ભાઈ ઓરું કર પકડ દો માં ડીશ ઓરું કર હાલો તો જામફળ ખાતાની સાથે આજનો વિડીયો પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ. રામ રામ.